હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક વ્લોગમાં આપણા બધા લોકોનું સ્વાગત છે. તો ગાઈઝ, આજે છે રવિવાર અને વાગી ગયા છે 10:30. તો 10:30 ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે. બરાબર. તો મમ્મી પૂછવા આવ્યા હતા મને કે શું ખાવું છે આજે. તો મમ્મી સામેથી જ કીધું કે પનીર લેતા આય. બરાબર. શું કહેવું, પનીરનું શાક ના છે? હા, પનીર શાક ને પરોઠા. તો આજે મમ્મી તમે બનાવશો કે પ્રિયલ બનાવશે? ના, હું બનાવીશ. ઓકે, પ્રિયલનું તો ખાઈને થાય, કારણ કે પ્રિયલ પનીર ભુરજી જ બનાવતી હોય દર વખતે પનીરમાં. તો આજે જોઈએ મમ્મી કેવું શાક બનાવે છે રવિવારનું. આમ તો રવિવાર અમે બહાર જ ખાઈએ, મેદુ વડા કાં તો ઢોસા, બેમાંથી કોઈ એક જ હોય છે. પણ આજે પનીરનું શાકની વાત છે. સાચી વાત ને? બહારનું ખવડાવું શાક, પનીર બનાવું છે. તો ગાઈસ, હું જાઉં છું પનીર લેવા. બરોબર. હવે જોઈએ, પનીર લઈને આવીએ પછી બનાવીશું શાક. બરોબર. સો ગાઈસ, 10:30 તો થઈ ગયા છે અને આમ તો હું 9 વાગતા રેડી થઈને ઓફિસે 9 વાગતા પહોંચી બી ગયો હોઉં. અને આ તો 10:30 થઈ ગયા છે અને હજુ નાવાનું બી બાકી છે, કારણ કે આજે રવિવાર છે એટલે કે આરામનો દિવસ હોય, જલસાનો દિવસ હોય. આમથી આમ પડો, તેમથી તેમ પડો, આ ખાઓ, પેલું ખાઓ, ઢીકણું ખાઓ, પૂછડું ખાઓ. પ્રિયલ હસીરી અને પ્રિયલનું વ્લોગમાં આવવાનું ના પાડે, કારણ કે સમજી જ ગયા છો તમે વ્લોગમાં કેમ ના પાડે છે. કપડા એના એક ના એક જોઈને એમાં શું ભાઈ, હવે ઘરમાં તો એવું જ ચાલતું હોય બધાને. ગાઈસ, આના કપડા આજે બતાવીએ. ચલો, ખાસ એ ના પાડે છે કે કપડા નહીં, બાકી આપણે બતાવીશું. જોઈએ અહીંથી ક્યારે હટે આપણે બતાવીએ એના કબાટમાં. તો ગાઈસ, રેડી થઈ ગયો છું નહીં ને. અને આજ તો જોવા જઈએ તો ખાલી ચડ્ડો ટી શર્ટ જ પહેરવાની હોય આખો દિવસ. ઘરમાં રવિવાર હોય એટલે કે ચડ્ડો ટી શર્ટમાં જ ફરો. બરોબર છે. તો હવે રેડી થઈ ગયું, તો હવે જઈએ પનીર લેવા. બરોબર. તો હવે પનીર લઈને આવું છું. મમ્મીએ તો ચાલુ બી કરી દીધી રસોઈ બનાવવાની. બધું જે અંદર ટામેટા હોય બધું નાખવાનું હોય બધું ચાલુ થઈ ગયું છે. ફટાફટ પનીર જ લેવાનું છે. ટામેટા છે, બધો મસાલો છે, અને ગ્રેવી તૈયાર કરવા મૂકી દીધી છે. બરોબર છે ને? ગ્રેવી તૈયાર કરવા. બરોબર. ગ્રેવી તૈયાર. આ આવી ગયું છે લસણ. બરોબર. મરચાં છે. હવે આ લસણનો એનો પેસ્ટ બની જશે એટલે પછી પનીરના ટુકડા નાખવાના રહેશે. પછી એને હલાવી દેવાનું રહેશે. એવું જ આવે ને? હળદર ને બધું એમ તો ગાઈસ મેં બી બનાવેલું છે. કોરોના ટાઈમે મેં બી પનીરનું શાક બનાવેલું છે, પણ એના 5 વર્ષ થઈ ગયા હવે. મેન પ્રિયલે જોડે બનાવ્યું હતું શાક, કારણ કે હું કંઈ બી બનાવું તો પ્રિયલ મારી જોડે જ હોય છે હંમેશા. બરોબર. તો હવે મળીએ પનીરનું શાક કેવું બને છે એ બી બતાવીએ આજે. સો ગાઈસ, મમ્મી બનાવી રહ્યા છે પનીરનું શાક. તો હવે જો પનીરના ટુકડા નાખી દીધા છે અંદર. નહીં નાખ્યા, હજી બાકી. આ તો શું છે? તો આજે હજી શેકું છું. એટલે શેકો છે જ થયું ને. કઢાઈમાં તો આવી ગયા ને? એમ કઢાઈમાં તો નાખી દીધા છે. ના ના, બહાર કાઢવાના છે. હવે બહાર કાઢવાના. આવી રીતે શાક કરવાની પછી નાખવાની. ચીઝ છે, ગ્રેવી જો તૈયાર થઈ ગઈ છે. આજે જોઈએ પનીરનું શાક કેવું બની રહે છે. ઘણા દિવસ પછી બનાવવાનું છે. જોઈ લો ગાઈસ, મજા આવશે. આજે રવિવારની મોજ થશે. રવિવારની મોજ આજે. આ નાખ્યું બટર. હવે બસ હવે આવી રીતે શાક તૈયાર થશે. હવે શાક રેડી થઈ જાય પછી જ આપણે ડાયરેક્ટ મળશું, જોઈએ કેવું છે. સો ગાઈસ, જમવાનું રેડી થઈ ગયું છે. જમવા બેસી ગયા છે. જમવામાં જોઈ શકો પરોઠા છે, છાશ છે, પનીરનું શાક છે અને પાપડ છે. તો શાક દેખાવામાં તો મસ્ત લાગી રહ્યું છે. પ્રિયલે તો ચાલુ કરી દીધું શાક. તો પ્રિયલ, કેવું લાગ્યું મમ્મીના હાથનું શાક? મસ્ત છે આજે ગાઈસ. તો હવે જમી લઈશું, કારણ કે મારાથી હવે રહેવાતું નથી. હવે તો ખાઈ લઈએ. શાક મસ્ત બન્યું છે, તો ખાઈ લઈએ પછી મળીએ. કઈ વાતનું હસવું આવે છે ગાઈસ આ લોકો? તો ગાઈસ, હું મમ્મી ને પ્રિયલ નીકળી ગયા છીએ દાદીના ત્યાં જવા. મેં ફર્સ્ટ બ્લોગમાં કીધું હતું કે દાદી અને કાકા બાકી છે, તો આજે એમને બતાવીશું. કાકા તો હશે નહીં, તો કદાચ ઉપર હશે, તો પણ દાદીને તો બતાવીશું આજે. બરોબર. તો ડાયરેક્ટ મળીએ દાદીના ત્યાં. અત્યારે તો ભયંકર
તડકો છે ભાઈ અમદાવાદમાં, જોઈ શકો છો. પ્રિયલ આ બાજુ છે, અરે અને હું મમ્મી એક એક્ટિવા ઉપર. આ છે મારા દાદી, જેમને અત્યારે પાટો આવ્યો છે, જોઈ શકો છો. બ્લોગ ચાલુ છે, બ્લોગ ચાલુ છે બ્લોગમાં. અને મારા ચંપાપુઈ છે, ગામડેથી આવ્યા છે. હાય હાય કર દો, હાય. તો ગાઈસ અક્ષરા લઈને આવી ગઈ છે આઈસ્ક્રીમ આપણા માટે, જે ફર્સ્ટ બ્લોગમાં જોવા મળી, આપણે એમાં જોવા મળી હતી. તો અત્યારે હવે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે, આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો આઈસ્ક્રીમ બધા આઈસ્ક્રીમ ખાવા બેઠા છે. જો ચંપાભાઈ આઈસ્ક્રીમની મોજ. દાદી આઈસ્ક્રીમની મોજ. આઈસ્ક્રીમ મસ્ત છે દાદી એમ કે છે. સારો આઈસ્ક્રીમ. તાર નહીં ખાવાનો? લે તું આ ખા તો મારો. એક આને બી ખવડાવી દે ચમચી એક. બસ હવે થોડોક મારા માટે રાખજો. બધાને ખવડાવ. તો બસ હવે આઈસ્ક્રીમ ખાઈ લેશું આપણે. આપણા ચંપાભાઈ છે જે 80 વર્ષની ઉંમર થઈ ગઈ હશે, તો બી અત્યારે એક્ટિવ છે. આમ તરત આમ ઊભા થઈ જાય છે. કંઈ બી કામ હોય તો આમ ફટલીને ઊભા થઈ જાય. ખેતરમાં કામ કરે છે. ખેતરમાં કામ કરો કે નહીં તમે અત્યારે? હે ને? હા, આ ઉંમરે બી ખેતરમાં કામ કરે છે. હે ને? તરત જઈ ઊભા થઈ જાય. કોઈ બી કામ હોય, વાસણ ધોવાય તો બી ઊભા થઈ જાય. અને એક છે આજની જનરેશન જે ઊભી જ ના થાય કદી. એક આ જનરેશન બીજી એના પછી. તો દાદી ચંપાફુઈ આપડા શું થાય છે? ભાણી થાય છે. બરોબર. ચંપાફુઈ ભાણી થાય છે અને અમારા દાદા છે એ મામા થાય છે. બરોબર ને ચંપાફુઈ? મામા થાય છે. મામા થાય છે. હા બરોબર. આ દાદા છે જે 2020માં થઈ ગયા હતા, દાદા છે આપણા. અને આમના ભાણી છે, એટલે ભાણી દાદા ભાણી અને મામાનો સંબંધ છે એમ. સગ્ગા સગ્ગા છે. હા, સગ્ગા ભાણી છે અને સગા છે. મારા કાકા જેમાં ફર્સ્ટ વ્લોગમાં કીધું તું બતાવીશ, જોઈ લો આવી ગયા છે અત્યારે ઘેર. અને એમને આરોનો બિઝનેસ છે, જોબ કે ઓફિસ નથી, આરોનો બિઝનેસ છે એમને. શું કહેશો કાકા? આરોનો બિઝનેસ છે, 20 વર્ષથી બિઝનેસ છે. અને અત્યારે દ્રષ્ટિ મારો બ્લોગ જોઈ રહી છે ફોનમાં. દાદી ફરવાનું કે છે હવે મને. કયા મંદિર સારું છે, કયું સારું છે, બધું. કોઈ કયો ગાર્ડન સારો છે, બધું જોઈ આવવાનું. બધા ગાર્ડનમાં બેસવા આવો, કયો સારો તો ના જોયું તો જાય કે ચાલો આપણે જઈએ. આઈસ્ક્રીમ પર ચર્ચા ચાલી રહી છે કે કયો આઈસ્ક્રીમ સારો હોય છે. કેરીની સિઝન આવી ગઈ છે. દાદી તમને કયો આઈસ્ક્રીમ ગમે? મને તો પેલો વેનીલા કે વેનીલા. હા, એ જ વધારે ગમે. કાકા તમને? બરોબર. અક્ષરા તને? મારો ઓરિયો. ઓરિયો. તને? બધા બધા. આ નહીં બધા. ચંપાફુઈ તમને? આઈસ્ક્રીમ કયો ગમે? જે ખવડાવો એ.
બધા મમ્મી તમને ચોકલેટ તમને કયો ભાવ મને બી ચોકલેટ ભાવે છે આઈસ્ક્રીમ વધારે પડતો બાકી ખાવું તો બધા આઈસ્ક્રીમ આવજો દાદી આવજો આવજો કાકા ચંપાભાઈ આવજો આવજો કાકી આવજો આવજો એ આવજો આવજો બાય બાય અત્યારે મારી ભૂત જેવી હાલત થઈ ગુરખાવાલી એ આવજો દાદી બાય બાય સો ગાઈસ આજના વ્લોગમાં આ જ હતું તો આ તમારા કાકા અને દાદી અને બીજા જે હતા ચંપાફીઓ હતા હવે તમને એ સવાલ થતો હશે કે નીચે કેમ બેઠા છે પણ એ વર્ષોથી નીચે જ એવી રીતે જ બેસે છે કારણ કે ગામડેથી આવ્યા છે બરોબર તો એ નીચે જ બેસે છે એમને આપણે ઉપર બેસવાનું કહીએ કે એમને પકડીને ઉપર બેસાડીએ પણ એ નીચે જ બેસી જાય છે તો તમને એવું લાગતું હશે કે નીચે કેમ બેઠા છે અને બધા ઉપર બેઠા છે નીચે બેઠા છે પણ એ ઉપર એ બેસતા જ નથી તો એવી રીતે જ બેસે છે અને એમ જ બેસે છે પહેલેથી કારણ કે ટેવ હોય ને યાર ઉપર એ બેસતા જ ના હોય તો એ ટેવ હોય તો આ તો મારો વ્લોગ હતો હવે મારું આખું ફેમિલી મેં તમને બતાવી દીધું કાકા દાદી જે બાકી હતા એમને મેં લાસ્ટમાં લઈ લીધા અને બતાવી દીધું બરાબર છે તો આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સપોર્ટ જરૂરથી કરજો તો મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે તો હા બીજો વ્લોગ છે અમે જમવા ગયા હતા જમવા એટલે કે ખાલી એમ ખાવા નાસ્તો કરવા ગયા હતા એ આવશે બીજા વ્લોગમાં પછી વ્લોગ મોટો થઈ જાય એટલા માટે તો એ વ્લોગ જોજો એમાં બહુ જ મજા આવશે બરાબર તો એ વ્લોગ જોવાનું ના ભૂલતા તો ત્યાં સુધી મારા બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ચામુંડમાં